બાપની મિલકત હોય ને એમાં ભાઈઓ ભાગ લાગે, મિલકતમાં ભાઈઓ ભાગ લાગે, પણ દુઃખની માલિકા ભાગલો પાડે તો એક દીવી પાડે, જગત ભાગ ન પાડે ભાઈ. રોતાના પિયા હુડા વિશે રોતાના. કારણ કે મિત્રો ઘણી ઠેકાણે અમે ગાય છે કેન્સર જેવા રોગ માં પી ગઈ, પણ આ જગ્યા માથે તો એક ચારાણાની ટીકડી નથી લીધી. દવા લ્યો, ઓપરેશન કરાવો અને હાજા થઈ જાય, એ તો માતાજીએ કામ કર્યું કહેવાય. પણ એક ચારાણાની ટીકડી નહીં તો એનું કરેલું કામ. કારણ કે મિત્રો માન માન કરી મહેનત મજૂરી કરી દાડિયું કરી પેટ ભરતા હો. કારણ કે એમાં જે અમારું કુટુંબ ભલે નાનું કુટુંબ છે, પણ કોઈ એવા માયા ધન દોલત વાળા રૂપિયા વાળા કોઈ નથી ભાઈ. દાડિયું કરી મહેનત મજૂરી કરી અને એમાં જે અમારે રાયધન કાકા, અમારે જાના કાકા, ખરેખર આ મહેનતનો પૈસો છે, ખરેખર પરસેવાનો પૈસો. ભલા માણસ કાયમ દી ઉગે ને આ પહોળા આ છોકરા તો ઠીક જ, પણ ક્યારેક ક્યારેક જોતો મેળી ઉપરથી દીકરીઓ હાથમાં કવાડિયું લઈ શિવની માલિપા બર્તન કાપી મહેનત મજૂરીઓ કરીને ભલા માણા આ ઈ કણુકો છે. અને આ કણુકો કેમ લીધો છે ને એનું હૈયું જાણે છે, એક મારા બાપ ભાગવતી દેવી જાણે છે. જેને રેવા હારું સાપરું નથી મરી, ઘરમાં એક પૈ જેને રેવા સાપરું નથી મરી નાખ્યો, ઘરમાં રાતી પૈ ન મરે. આ દેવી હાટું થઈ અહીંયા બેઠો છે ને મોઢે રૂ લગાડવું એવી વાત નથી. અમે હદાય ભાઈઓ ભેગા થયા હતા ને, અમે ખરેખર એને સમજ્યું ભાઈ તે કર્યું ને આવું અમારેથી નથી થતું, તે જે કર્યું ને એવું અમારેથી નથી થયું. અમે તો મારા બાપ બાપુજીની દેવીને ઈ કહી છે, મારી ભલે તારું કરેલું કામ છે, અમે કઈ પાડ નથી કરતા, પણ રોતા રાખતી આજ મહિના દોઢ મહિનાથી હરખી એને નીંદ જ નથી કરી, હરખું ખાધું નથી. શું કામ? ઘરમાં એક રૂપિયો ન હોય અને આવી રીતે આવો સગન આદર મરી નાય. પણ દેવી હાટો પોતાના ઘરના ઘરે બેકરી માલિકો મૂકી
કડુકો ખાવા તો બેઠી છો પણ જોઈતી હો ખરેખર મારા બાપ બાપુજીની દેવી હો મારા બાપ જેઠીની દેવી હો શું મારી વસ્તી આવું ના પાડો છો આ જગ્યાએ મારા હસમસના કડુકો ખાધો મારી જગતને કેમ ખબર પડે પણ બેટા હું ખાઈને રાજી ન થાવ હું તો મારા પહોળાને ખવડાવીને રાજી થાવ ને બેટા કણુકો ખાઈને કદાચ જો એક કણુકાના સહસ્ત્ર કણુકાનો હિસાબ ન આપું અને જો રોતાને સાના ન રાખી દઉં અને બેટા જો જગતના હોશિયારા થવા દઉં ને તેથી મને બાપુજીની દેવી મને ખોટ લાગી જાય મારી ના એ છોકરાઓને 10 રૂપિયા વાપરવા નથી દીધા નહીં આપજો તારી પાસે શું કામ દી રોતો તો ને તેને સાનો બેઠો જીના બસલા બબે 5-5 વર્ષના પહોળા ઘરે એકલા મેકી અને વન વગડાની માલી ઓલા કઠિયારા ગોણે લાકડા કાપવ્યો જાય મરી તારા સિવાય કોણ સાલા રાખ્યા તારી મારી જગત સાના રાખવા નહીં આવે સાના મારા બાપ બાપુજીની દેવી મારા બાપ જેઠીની દેવી રાખે મારા દીકરા રોમા મારી વસતીનું આહુડું મને બાપુજીની દેવી મને લાગે મારી તારો સમય થતો આવે છે તારી વેળા થતી આવે છે અને આ સમયે કદાચ તારી વસ્તી રોતી હોય તારેથી કેમ નહીં ખુજાય કારણ માં વિના પાનો આવે નહીં પાનો કેને આવે માં હોય એને પાનો આવે બોલી માં જડીને કોઈ નહીં પાનો આ માનતા એમની કરેલી છે પર વહુની માનતા કરેલી છે બેટા છે માથે શું મારી વસ્તી આવું ના પાડો છો અને બેટા જો મારી વસ્તીને રોકા રાખું જો નિર્ધનિયાનું નાનું ન બની જાવ અને બેટા જો ભૂખા દુખા રહેવા દઉં ને મને બાપુજીની દેવીની મને કોઈ જ લાગી જાય કારણ કે ભાઈ ઘરમાં જીના જીના પહોળા હોય અને જેના માથે ઘર હાલતું હોય ઘરનો ધણી એને કાંઈક દુઃખ પડે ને કારણ કે ઘરનો મોહ છે સકલાની સૈણ જેમ ઓલું સકલું બાયરેથી સૈણ લઈ આવે અને માળાની માલિકાઈના પહોળાને ખવડાવે ને એમ એના બસલાને ખવડાવતા એમને માનતા નથી 65 વર્ષે એમને નો થાય
મારા બાપ બાપુજીની દેવી બોલી હતી કે બેટા કદાચ ડોક્ટરે જાવ દવા લ્યો ઓપરેશન કરાવો તો સારું થાય તો ડોક્ટરનું સારું કરેલું હોય પણ બેટા એક સારા નાની જો ટીકડી લેવા દઉં અને મારી વસ્તીનું જો દુઃખ નો હેરી લઉં ને તો મને બાપુજીની દેવી મને ખોઈ લાગી જાય આ 4 વર્ષથી આ મારા બેઠો 4 વર્ષ થયા કોઈ મહિનો 100 મહિના 12 મહિના નહીં 4 વર્ષ આ વાતને બન્યા છે પણ જાજા જહના મારા બાપ બાપુજીની દેવીને અને બીજા જહના જવું ને તો ભલે નાના નાના છે કારણ કે ક્યારેક ક્યારેક અમે એમ નજર માંડો ને એકલો એકલો વિચાર કરતો હોય અમારા ભાઈઓ ઉપર ભાગી આ હદાય આમ નજર માંડી ને આમ જો આ હદાય ભાઈઓ કોઈ નબળે તઈ કઈ એક ધર્મમાં થયું હકીકત ઓરતો થાય મારી આ પાઈ તું વિનાલા યા મારા પગુલા યા પગુલા મળે એ અમારા પાઈ તું વિનાના પગુલા છે હો એને ધૂળ મારો રાવા દીદી ધૂળ મારો રાવા દીદી ભાઈ જાજા જહના મારા બાપ બાપુજીની દેવી લે અને આ મારા જે ભાઈઓ છે ને એમ લે ખાલી દેવીએ વાત માંડીને બાપના દીકરા ભાઈ કાઈ વાંધો નહીં તું કાઈ મૂંઝાતો નહીં એલા દુઃખમાં ભાગ પાડે ને દુઃખમાં કામ આવે ને આને જ ભાઈઓ કહેવાય સુખ હોય ને તો એ તો હવ આવે પાણા કહેતા નથી મેળ્યું હોય બંગલા હોય ને તો એ તો હવ ખબરું લેવા આવે પણ કોક ઝૂંપડાની માંડ પર રોકો હોય ને અહીંયા એના ખભે હાથ મૂકી અને સાનો રાખો ને આને ભાઈઓ કહેવાય તો જાજા જહના તો બાપના દીકરા બેઠા છે ને એને દઉં મુઠ્ઠી મુઠ્ઠી દાણા ભેગા કરીને આમ જો આ ગરીબનો મુઠ્ઠી પડતો હવ મળી અને દેખે લગડાવે છે મારી નાય આ ગરીબડાનો માળો આ ગરીબનો માળો મળે એ તારી દયાથી આમ જો બટકું રોટલો મળી છે પણ તને એટલું કહી છે આ માળો વિકાવા દીદી માળો વિકાવા છોટુ મામા અમારે જગા કા મારા બાપુ ક્યારે ક્યારે એકાદમાં બેઠા હોય ને તો એ વાતો કરે જૂની જૂની વાતો સમય ખાલી યાદ આવી જાય ને વહી ઉપર કારણ કે ભાઈ કરશન મામા વર્ષો વી ગયા આ ઢોરે રહેતા પાણીના સાપરા વાળી આ ઢોરે રહેતા મકાન મેળવી કેવી જોઈ અમારે ખીમ બાપા
ક્યારેક ક્યારેક વાતો કરે કે હવારે દી ઉગે ને એટલે વિયા જાય, આખો દી ઉગાડા બાદ પગમાં સંસલું નંબરે ફેરવે, આખો દી ફરે, હાંજે આવે કોઈ રૂપિયો 2 રૂપિયા લઈ આવે તો એ તો અહીંયા સાપરે છોકરા છે ને કઈક ખાય તો વારું ભેગા થાય. આ વસ્તીનો અમારો ભાઈનો એવો સમય હતો ભાઈ. અમે તો કહીએ કે હારા પડતા બી મન ના કરવાના, એનો સેલો શ્વાસ હોય છે ને તો સમજો આને ભલામણ કરી દઈએ. આજ કદાચ બટકું રોટલો મળતો તો એનો પ્રતાપ છે, અમારું કાંઈ નથી. શું હતું આ મારા બાપુ રાજકોટ પોપટપરામાં અમારે ભીખા બાપા આવ્યા છે, એની બધું હાઈરે લીધેલા છે. સૈણિયાનું સાપનું, કોબીસના કોથરાનું સાપનું હતું. મારો જન્મ એમાં થયો છે. અને સોમાહુ આવે એટલે 5 રૂપિયાનો ઓલો કાળો કાગર આવે ને એ લઈ લેતા, 5-10 રૂપિયાનો આખો સોમાહુ એમાં કાઢવાનો. વરસાદ આવે લોટી બી દેવો. આવા દી જોયા છે. એટલું નહીં પણ અમારે મારા બાપુથી એમના મોટા ભાઈ અહીં વાવડી રહેતા, 10-12 વર્ષની ઉંમર હતી. અને મારા બાપુથી મોટા ભાઈ 10-12 વર્ષની ઉંમર અને પોતે રામ શરણ પામી ગયા. ઓયડાની માલીબા એ મારે મોટા બાપાનું મળવું પડ્યું હતું ને, એને ખાપણ ઓઢાડવાના પૈસા લેતા ખાપણ લેવાના પૈસા નતા, અંતિમ ક્રિયા કરવામાં સામાન લેવાનો હોય ને એના રૂપિયા નતા. શું કરવું, આવી ગરીબી હતી. ઈ અમારે ખીમ બાપા, કારણ કે હું ઘણી વખત કહું છું ને, ઠીકરીમાં પડ્યું હોય ને કોઈ તપે ભાઈ. અમારા બાપના દીકરા ભાઈઓ અમારા મોરબીથી નહીં આવ્યા છે, જઈને કહું છું ગમે ત્યાં જાઉં છું એટલે હંધું મળે પણ એક કોથળીનું બી ન મળે. હંધું મળે, મહેનત કરો, ભાગ્યમાં હોય ને લાખો રૂપિયા મળે, કરોડો રૂપિયા મળે, પણ જે આવીને બેઠા છે જે ભાવ બતાવે છે ને આ ભાવ નથી મળતો. ગમે એટલા રૂપિયા ખર્ચો ન મળે. તઈએ અમારે કિંબાપા અહીંયા વાવડીમાં એમના કોઈ મિત્ર છે, ભાઈ બંધ છે, એના ડેલી પાસે જઈને ઉભા રહ્યા. ડેલીએ જઈને ઉભા રહ્યા. માંગવું કેમ કે મારા ભાઈનો છોકરો યોગ્ય મારે ખાપણના પૈસા જોઈશે, બોલાય નહીં, જીભ ન ઉભળે. અહીંયા ડેલીએ ઉભા ઉભા કેમ માંગવું કે ભાઈ મારે 5 રૂપિયા જોઈશે, મારો ભાઈનો છોકરો યોગ્ય છે. મારી નાઈટ આવો સમય હતો, આવી વેળા હતી. પણ જાજા જહના મારા બાપ ઠાકોરજીની દેવી, એક મારા બાપ નાણીની દેવી, કારણ કે જહનો ભાગ્ય ઈ છે ભાઈ, જહનો ભાગ્ય બની છે. मेरी देवी
પછી ભોગવે આપસરી મરી ના મને ખબર છે બે પાંચ મિનિટ કારણ કે માણસ વ્યા જાય વાતું થઈ જાય અમુક માણસ વ્યા જાય ને પણ એની વાતો રહી જાય માણસ કહે છે ભલાની ભલાઈ છે ને ઈ ભલા કે મને બહુમાં નો વિહરે નગણા આવે નહીં મારે સંત કાળી ઊન કમાણસા જેને તુજો ચડે નહીં રંગ પણ આ તો જે ભલાઈ વાળું જીવન જીવીને ગયા છે ને ઈ યાદ આવે અમારે હાદુરગાની જગ્યામાં અમારે મગન બાબા ભલા માણસ સેલા શ્વાસા લગી દેવી 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 આ એનો પ્રતાપ છે હો દોહાનો પ્રતાપ છે છેલ્લી વખત જઈએ માતાજી પૂજા હતા અમારે અરવિંદ કાકાને ભૂવા કર્યા અને શોકમાં ઉભા રહી આદુરકી શોકમાં ઉભા રહી આખરી મારી પાછી બોર બોર જેવડા આહુલ મારા બાપ નાણી દીવી જોઈજી મળે તો મારા બાપ ભાગુજીની દેવીના હાથમાં કાંડા સુપ્રત કરી દીધો છે અને આ મારા પહુડા તને પણ બેટા મારો મગનીયો ગયો નથી મારા મગનીયાને અમર બનાવ્યો છે મારા અરવિંદિયા એ જગ્યામાંથી તમારો મગનીયો કરી રહ્યો છે સાંભળે થોડી જગ્યા રાખો ये बाकी है अभी हो
રાજેશી એ બાથા ભીડો મારી બાથા ભીડો બાથા ભીડો મારી બાથા ભીડો એ રી હોતી એ રી હોતી એ બાથા ભીડો